તમારું મારા નવા બ્લોકમાં. જો મિત્રો આપણે સોસરમાં આવી ગયા છે, આપણે રાયડા પાણી વાળવા. જો મિત્રો આપણે મોટર ચાલુ કરી દીધી છે. જો મિત્રો આપણું પાણી આગળ જાય છે અને આપણે કપાસ ઉતારવાનું છે, રાયડા પાણી વાળવાનું છે. આપણે રાયડામાં પાણી વાળવાનું છે પહેલાં, અને પછી આપણે કપાસ ઉતારવાનો છે. જો મિત્રો મસ્તીનું પાણી જાય છે આગળ. જો મિત્રો રાયડા દાંડલી આવી ગયો છે મસ્તીનો. જો મિત્રો મોટો થઈ ગયો છે મસ્તીનો. આલી બાજુ આપણે ફૂલ આવી ગયા છે, થોડાકમાં ફૂલ આવી ગયા, બાકી બધીમાં દાંડલી મસ્તીની કાઢી ગઈ છે. જો મિત્રો મસ્તીનો રાયડો થઈ ગયો છે. હાલો મિત્રો આપણે મંડી પાણી વાળવા. થોડીક જ વાર આપણે પાણી વેરી હતું ત્યાં તો વહી ગઈ છે લાઇટ. અને મિત્રો આપણે રોજ આવું થાય, એમ કે રોજ 1-2 કલાક લાઇટ આવે ને પછી વહી જાય. પણ તમારે થાય કે નહીં હું કમેન્ટ કરજો મિત્રો. અને કંઈક તેમ થાય કે આવે ને ત્યાં તો પાછો ગલપ બળતો આપણે તેમ જ થાય કે લાઇટ હશે જ, પણ આપણે ક્યારે વાળવા જઈએ તો ખબર પડે કે આપણે તો લાઇટ વહી ગઈ છે. એ મિત્રો આપણે હજી 3 થી 4 ક્યારે ભેજા ત્યાં તો લાઇટે વહી ગઈ. એટલે આપણે જ્યાં કપાસ ઉતારવાનું હોય તો પાછી 2 કલાકે આવશે, ખબર નહીં કંઈ આવે. હાલો મિત્રો આપણે જ્યાં કપાસ ઉતારવા. મિત્રો હાંજ પડતા આપણે કપાસ ઉતરી ગયા ને હું ચડી ગઈ વલ્લા પર. જો મિત્રો વલ્લા પર ચડી ગઈ હું. જો મિત્રો કેવો મસ્ત વલ્લો હે ને આપણે મોટો બધો. જો મિત્રો અહીંયા આપણે ચડાય. જો મિત્રોમાં ચંપલ પડ્યા ને અટાણે વ્યૂ મસ્તીનો આવે છે. જો મિત્રો એકદમ પીરું ખેતર થઈ ગયું હે બધું. જો મિત્રો બાકી તાલી બાજુથી કાંઈ દેખાય ને એકદમ ઘાટો વલ્લો હે. તમે કોઈ દી વલ્લા પર ચડ્યા કે નહીં કમેન્ટ કરજો મિત્રો. જો મિત્રો આપણે વલ્લા પર ચડી ગયા હે. જો મિત્રો ખિસકોલીનો માળો. જો મિત્રો અહીંયા ખિસકોલીનો માળો હે. જો મિત્રો આપણે ઊભા હોય મસ્તીના અહીંયા. તમને આજનો મારો મિની બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો મિત્રો. ને કહેતા જાજો કે તમે વલ્લા પર ચડ્યા કે નહીં. તો આજના મિની બ્લોગમાં એટલું જ. માતાજી મિત્રો.